વડોદરાના વડદલા ગામનું સ્મશાન રોડની હાલત અત્યંત બિસ્માર છે। છેલ્લા 2 વર્ષથી આવી જ પરિસ્થિતિ છે, જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવારની રજૂઆત તેમ છતાંય તંત્ર ધ્યાન નથી આપતું। ગ્રામજનો આ મામલે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ જ પરિસ્થિતિ। આ રસ્તો એટલો ખરાબ છે કે જ્યાં ટ્રેક્ટર પણ નથી પહોંચી શકતું। જ્યારે ભારે વરસાદ વરસે ત્યારે અહીં પાણી ભરાઈ જાય છે। મૃતદેહને ખાટલા પર ખભા પર ઉચકીને અંદર લઈ જવો પડે છે। રસ્તો એટલો બિસ્માર છે કે 10 થી 15 લોકો જ જઈ શકે તેવી પરિસ્થિતિ છે। બાકીના લોકો કે જે અંતિમ વિધિમાં સામેલ થવા માટે આવ્યા હોય તેઓએ પરત પાછા ઘરે જવું પડે છે। વડદલા ગામમાં સ્મશાન તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોય આ અંગેની ગત વર્ષે પણ તેઓએ રજૂઆત કરી છે। ગ્રામજનો દ્વારા તંત્રમાં અનેકો રજૂઆત કરવામાં આવી છે। મીડિયામાં પણ અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી આજ દિન સુધી આ રસ્તાને લઈને કરવામાં નથી આવી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે અમારા વડદલા ગામમાં વર્ષોથી સ્મશાનના રોડની વર્ષોથી સમસ્યા છે। આજથી 1 વર્ષ પહેલાં પણ અમે વિડીયો બનાવીને પ્રેસવાળાને આપ્યો હતો। પ્રેસવાળાએ જાતે ઉતાર્યું હતું। એ વર્ષ પૂરું થયું, આ બીજું વર્ષ બેઠું છે તો પણ રોડની પરિસ્થિતિ એની એ જ છે। તો અમારે જો સ્મશાને ડેડ બોડી લઈને આવવું હોય તો અડધે સુધી ટ્રેક્ટર આવે, અડધેથી ડેડ બોડી ખભે ટ્રેક્ટર તો જાય એવી કોઈ પરિસ્થિતિ જ નહીં। ટ્રેક્ટરની તો જાય તો માણસ કઈ રીતે જાય? તો ડેડ બોડી માંડ ખભે ઉપાડીને 5-10 માણસો જાય, બાકીના બધા ઘરે જતા રહે। 10-15 માણસો સ્મશાને ડેડ બોડી લઈને જાય ને અંતિમ ક્રિયા કરીને આવે છે। એ રીતનો અમારો રસ્તો છે। હવે આવનારા સમયમાં આ પર તમે શું પગલાં લેશો? આવનારા સમયમાં જો રજૂઆત તો કરી છે, કોર્પોરેટરને કરી, ઘણી બધી રજૂઆત કરી। હવે ઉપલા અધિકારીઓને રજૂઆત કરવા જશું, નક્કી તે રીતનું કર્યું છે।